અમદાવાદમાં બોડકદેવ પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરી છે, જ્યાં સિંધુ ભવન પર અશ્વવિલા બંગલોની અંદર જુગાર રમાડવામાં આવતો હતો અને 11 જુગારી આ બંગલામાં જુગાર રમતા ઝડપાયા છે। બંગલાના માલિક શૈફુ શાહ દ્વારા આ જુગાર રમાડવામાં આવતો હોવાની વિગતો ખુલી છે। 1 લાખ રોકડા, 6 વૈભવી કાર જપ્ત કરી લેવાઈ। છેલ્લા 2 મહિનાથી અહીં જુગારનો ધંધો ચાલી રહ્યો હતો। તેની અંદર 11 ખેલાડીઓ પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ આધારે 6 ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે કબજે કરવામાં આવી છે, જેની કિંમત આશરે 1.5 કરોડની આસપાસ થાય છે અને કેશ 1.5 લાખની આસપાસ આપણે કબજે કરેલી છે। તદુપરાંત જે આ જુગારમાં કોઈનથી જે આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવી। બોડકદેવ પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડ્યું છે। સિંધુ ભવનના બંગલામાં આ જુગારધામ ચાલતું હતું। બોડકદેવ પોલીસને સાંજે બાતમી મળી હતી અને તેના આધારે જ સિંધુ ભવન રોડ પર આવેલું અશ્વવિલા બંગલાના 27 નંબરના આ બંગલામાં રેડ પાડી હતી, જેમાં 11 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી। તમામ જુગારીઓ મોટા વેપારી હોવાનું સામે આવ્યું છે અને આ જુગારીઓ જે વેપારી છે કે જે લક્ઝુરિયસ ગાડી લઈ અને આવ્યા હતા, તે તમામ ગાડી કબજે કરવામાં આવી છે। બોડકદેવ પોલીસે 11 જેટલા આ જુગારીઓ છે તે જુગાર રમતા જે રોકડ નાણાં છે તે લાખોની કિંમતના હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે, એટલે તમામ રોકડની ગણતરી છે તે પણ કરવામાં આવી રહી છે। સાથે જ શૈફુ શાહ જે બંગલાનો માલિક છે તે જ આ જુગાર છે તે રમાડતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। છેલ્લા કેટલા સમયથી આ શૈફુ શાહ જુગાર રમાડતો હતો તેને લઈને હવે પોલીસે તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ આ હાઈ પ્રોફાઇલ જુગાર બોડકદેવ પોલીસે હાલ તો પકડી પાડ્યું છે અને તમામ જુગારીઓને બંગલેથી લઈ અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને તમામ 11 જુગારીઓની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આ જુગારીઓ અમદાવાદ સહિત બહારગામથી પણ જુગાર રમવા આવતા હોવાની માહિતી છે તે હતી, એટલે હાલ તમામ જુગારીઓની તપાસ જે છે તે કરાઈ રહી છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની।